નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેરમાં પાલિકાના સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ભાજપના શહેરી બાવાઓએ સ્વચ્છતા ઓછી અને ફોટો સેશન વધુ કરાવીને ભવાઈ ભજવીને શહેરીજનોનું મનોરંજન પૂરું પાડ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન હાથ ધર્યું હતું। જો કે ભાજપી શહેરી બાવાઓએ સ્વચ્છતા ઓછી અને ફોટો સેશન વધુ કર્યું હોય એવું જણાઈ આવ્યું હતું। અંકલેશ્વર શહેર ભાજપના બાવાઓ આજે નોટંકી ઉપર ઉતરી આવ્યા હતા। સ્વચ્છતા અભિયાનનો દોડ કરી જાણે ધાડ મારી હોય તેમ ઝાડુ ઓછું ચલાવ્યું ને ફોટા વધુ પડાવ્યા હતા। હવે આવા દોડની કંઈક જરૂરિયાત ખરી? ગામ આખું જાણે છે કે આ શહેરી બાવાઓમાં કેટલું પાણી છે। મીડિયા અને સોશિયલ મીડિયામાં ચમકવા આ બાવાઓ આજે સ્વચ્છતા અભિયાનના નામે નરિયું ફોટો સેશન ચલાવ્યું હતું। નાટકમાં પણ નોટંકી દેખાવી જરૂરી છે। ખાલી દડા જેવા આ તાંત્રિકો આજે અંકલેશ્વરના રસ્તા ઉપર નરિયો દંભ દેખાડતા નજરે પડ્યા હતા। લોકસભાની ચૂંટણીમાં જે રીતે જાડુવાળાઓએ નાકે દમ લાવી દીધો હતો તે વિસરી ચૂક્યા લાગે છે। એટલે આજે જાહેરમાં ડોકાયા ત્યારે અસલ જાત બતાવતા જોવા મળ્યા હતા। કહેવાય છે ને કે નકલમાં પણ અકલ હોવી જોઈએ। સ્વચ્છતા અભિયાનમાં નેતાજીના ઝાડુ નીચે કચરો જ ના આવ્યો એવી તે કેવી સફાઈ કરી? બીજી તરફ સફાઈ કર્મચારીઓ કચરો સાફ કરતા કરતા થાકી ગયા, પણ શહેરી બાવાઓ ફોટો પાડતા થાક્યા ના હતા। સ્વચ્છતાના નામે પાલિકાના હોદ્દેદારો નાટક કરતા હોય એવી તસવીરો આજે મીડિયાના કેમેરામાં કેદ થઈ હતી। અંકલેશ્વરમાં નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન હેઠળ અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં 3 રસ્તા સર્કલ થી લઈને ઓએનજીસી ઓવરબ્રિજ, નગરપાલિકા થી લઈને ગુજરાત ગેસ, બિરસા મુંડા સર્કલ થી લઈને જલારામ મંદિર થઈ શિવ દર્શન સોસાયટી સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। આ સ્વચ્છતા અભિયાનમાં ડોક્ટરો પણ જોડાયા હતા। સ્વચ્છતા અભિયાન ઔપચારિક બની રહે ત્યારે તે ફારસરૂપ સાબિત થતું હોય છે। આજે પાલિકાના શહેરી બાવાઓએ શોષા કરી પાલિકાના સફાઈ કામદારો અને કર્મચારીઓની કામગીરી ઉપર ઝાડુ ફેરવી દીધું હતું। જેમ જૂનવાણી સમયમાં ગામ આખામાં રંગલો અને રંગલી ભવાઈ કરી ગામ આખાને મનોરંજન પૂરું પાડતા હતા, તે જ પ્રકારે આજે સ્વચ્છતાના નામે શહેરમાં આ નગર સેવકો રંગલા અને રંગલીઓની જેમ એ મસ્ત હાથમાં ગ્લોવ્સ પહેરી, મોઢે માસ્ક પહેરી અને ઝાડુ લઈને નીકળી પડ્યા હતા। અને નવાઈની વાત તો એ છે કે તેણે સફાઈ પણ તે જગ્યાએ કરી કે જ્યાં સફાઈની જરૂરત જ નહોતી। એટલે કે આ નેતાજીઓના ઝાડુ નીચે કચરો જ ના આવ્યો। અરે ભાઈ, શહેર આખું ગંદકીની ફરિયાદો કરી રહ્યું છે અને નેતાજીના ઝાડુ નીચે કચરો જ નથી આવી રહ્યો। વાહ રે વાહ નેતાજી, તમારું નાટક તો માનવું પડે। એટલે આજે આ રંગલા રંગલીઓની ટોળકીઓએ જે રીતે ગામમાં સ્વચ્છતાની ભવાઈ શહેરીજનોએ જોઈ હતી અને મનોમન તે પણ હસી રહ્યા હતા કે ભાઈ નાટકમાં પણ નોટંકી તો દેખાવી જોઈએ ને। વાહ રે નેતાજી વાહ, આની નોંધ તો તમામે લેવી જોઈએ। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિર્મલ ગુજરાત અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં 3 રસ્તા સર્કલથી લઈને ઓએનજીસી ઓવરબ્રિજ સુધી, નગરપાલિકા કચેરીથી લઈને ગુજરાત ગેસ કંપની સુધી અને ભરૂચી નાકા સર્કલથી લઈને જલારામ મંદિર થઈને શિવ દર્શન સોસાયટી સુધી સફાઈ કરવામાં આવી। આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ડૉક્ટરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાગ લીધો હતો। આ અંકલેશ્વર જાહેર જનતાને આજ રોજ એકવાર ફરી વિનંતી કરું છું કે આપણા શહેરને સ્વસ્થ અને સાફ રાખવામાં સહયોગ કરે। આ રોડ ઉપર કચરો નહીં ડસ્ટબિનમાં નાખે અને બધો ડોર ટુ ડોર વાળાને આપે। ભરૂચ શહેરના નર્મદા મૈયા બ્રિજ ઉપર વધતા જતા મોતની છલાંગ લગાવવાની ઘટનાને રોકવા હવે બ્રિજના નદીવાળા ભાગને સાઈડ ઉપર જાળીઓ લગાવવાની માંગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ભરૂચના નર્મદા મૈયા બ્રિજમાં આત્મહત્યા રોકવા માટે બંને સાઈડે જાળી લગાવવા માટેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલા નર્મદા મૈયા બ્રિજ ઉપર લોકો માટે જીવને વહાલું કરવા માટેની ઓળખ બની ગયો છે। આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી નર્મદા મૈયા બ્રિજ છે, ત્યારે ભરૂચના સામાજિક કાર્યકર યોગી પટેલે જાળી ક્યાં તો અવરોધ લગાવવાની માંગ કરી છે। આજ રોજ સામાજિક કાર્યકર અને
એનએસયુના માજી પ્રમુખ એવા યોગી પટેલ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું. નર્મદા મૈયા બ્રિજ 12 જુલાઈ 2021 થી પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારથી સમયાંતરે આત્મહત્યા તેમજ અનેક અનિચ્છનીય ઘટનાઓ બનાવ સામે પ્રણા. ત્યારે જાણે આત્મહત્યા માટે પ્રેરણા સ્વરૂપ હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ અહીં મૂર્તિને વહલ કરવા માટે લોકો આવે છે અને આત્મહત્યા કરે છે. નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવામાં લગભગ હમણાં સુધીમાં 22 થી વધુ આત્મહત્યાના બનાવો બન્યા છે અને મૃત્યુ પામ્યા છે. ત્યારે 17 થી વધુ આત્મહત્યા કરવા જતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક યુવાનો, માછીમારો તેમજ પોલીસ દ્વારા બચાવવામાં આવે છે. આ બાબતે પહેલા સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકી દ્વારા વહીવટીતંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યાર પછી એક વખત વધતા આત્મહત્યાના બનાવને લઈને સામાજિક યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજરોજ ભરૂચ વહીવટીતંત્રને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. નર્મદા નદી પર આવેલા નર્મદા મૈયા બ્રિજ ઉપર લોકોને આત્મહત્યા કરતા રોકવા માટે રાજ્ય સરકાર તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટર, માર્ગ મકાન વિભાગ દ્વારા આ વિષયમાં ગંભીરતા લઈને તાત્કાલિક ધોરણે બ્રિજની બંને સાઈડ પર યોગ્ય ઉપયોગ અવરોધ ઉભા કરી તેને જેથી કરીને લોકો નદીમાં ના કૂદી શકે માટે જાળી કે અન્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી આત્મહત્યાના બનાવોને રોકીને આ નર્મદા મૈયાને બ્રિજ અને આત્મહત્યા ઝોનના કલંકથી બચાવવાની રજૂઆત તેમણે કરી હતી. નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, પરંતુ ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલો નર્મદા મૈયા બ્રિજ એ જીવને વહાલું કરવાની લોકોની પહેલી પસંદગી બની ગઈ છે. આ બ્રિજ આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લાના લોકો પણ અહીંયા આવીને આત્મહત્યા કરી રહ્યા છે. આંકડા જોવા જઈએ તો 22 થી વધુ લોકોએ અહીંયાથી મોતની છલાંગ લગાવી મૃત્યુ પામ્યા છે. તદુપરાંત 17 થી વધુ લોકોને સ્થાનિક આગેવાન ધર્મેશભાઈ તેમજ અન્ય માછીમારો અને પોલીસ દ્વારા એ લોકોને આત્મહત્યા કરતા રોકી બચાવવામાં આવ્યા છે. ઉપરાંત આ નદીની અંદરથી અસંખ્ય માત્રાની અંદર લાશો મળી છે. આ લાશોમાંથી ક્યાંક ને ક્યાંક નદી પરથી બ્રિજ પરથી છલાંગ લગાવી ને મૃત્યુને વહાલું કર્યું હોય એ પ્રકારની આશા પણ નકારી શકાય તેમ નથી. આ માટે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે બ્રિજની બંને છેડે યોગ્ય અવરોધ ઉભા કરવામાં આવે, જેથી જાળી કે અન્ય પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે, જેથી આત્મહત્યાઓને આ રોકી શકાય અને આ આવેદનના મુજબ જલ્દમાં જલ્દ કામગીરી કરે એ જ આશા છે. અંકલેશ્વર શહેરી વિસ્તારમાં જર્જરિત ઇમારતોને ઉતારી લેવા માટેની હવે પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. અંકલેશ્વર પાલિકાએ ચોમાસાને ધ્યાને લેતા શહેરની જર્જરિત 58 જેટલી મિલકતોને નોટિસ પાઠવી હતી અને મિલકત માલિકોને સ્વખર્ચે જર્જરિત ઇમારત ઉતારી કાઢવા તાકીદ કરી હતી. અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી આગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી હતી. અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા 58 જેટલી જર્જરિત મિલકતોના માલિકોને નોટિસ પાઠવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઇમારતોને ઉતારી લેવાની સૂચના આપવામાં આવી હતી. ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટો નગરપાલિકા દ્વારા સર્વે કરી આગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી રહી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના 58 જેટલા જર્જરિત ઇમારતોના માલિકોને કોઈ હોનારત ના સર્જાય તે માટે વહેલી તકે ઇમારત ઉતારી લેવા નોટિસ પાઠવવામાં આવી છે અને જે તે મિલકત ધારકોને જર્જરિત મકાન ઉતારી લેવા માટે નગરપાલિકાની મદદની જરૂર પડે તે માટે પણ પાલિકા તંત્રએ તૈયારી દર્શાવી છે. અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે ચોમાસાના આગમન પૂર્વ શહેર વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીની સાથે શહેરમાં જર્જરિત મિલકતોને સર્વે કરીને નોટિસ પાઠવવામાં આવી છે. તદુપરાંત તેમણે કાર્યવાહી સંદર્ભે જણાવ્યું હતું કે કાર્યવાહી કરવી એટલી સરળ રહેતી નથી, કારણ કે જો મકાન માલિકોને મકાન ખાલી કરવા માટે કહેવામાં આવે તો તેમને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોતી નથી, જેને લઈને આ બાબતે સખત વલણ અપનાવવામાં આવતું નથી. ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ નંબર 182 અન્વયે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં સર્વે કરતા 58 બિલ્ડિંગોને જે જર્જરિત છે એમને નોટિસો આપવામાં આવેલ છે. હાલ પણ સર્વેની કામગીરી શરૂ છે, એટલે જે મિલકતો જર્જરિત હશે તેમને નોટિસ આપવામાં આવશે અને ખાલી કરાવવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. સર, નોટિસ તો વર્ષોથી અપાઈ પણ કોઈક આગળ એક્શન લેવા નોટિસો આ વખતે લેવાશે કે જે અન્ય દુર્ઘટનાઓ બને છે એની જેમ રાહ જોવાશે? નોટિસ આપીને અંકલેશ્વર નગરપાલિકા કાર્યવાહી કરશે, પરંતુ જે ખાલી કરાવવા માટેનો પ્રશ્નો છે એમાં એક નગરપાલિકા હેન્ડલ કરી શકે એમ નથી.
કારણ કે લોકોને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોતી નથી, એટલે જે મિલકત ખાલી કરાવવાનું બહુ અઘરું કામ હોય છે. તો બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જર્જરિત મિલકત ધારકોને આપવામાં આવેલી નોટિસ મામલે પાલિકા વિપક્ષના નેતા જહાંગીર પઠાણે પણ સવાલ ઉઠાવ્યા છે. તેઓએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પાલિકાના શાસકો માત્ર નોટિસ પાઠવી સંતોષ માની લે છે અને નોટિસ બાદ શું કામગીરી થવી જોઈએ તેના પર ધ્યાન આપવામાં નથી આવતું, જે એક ગંભીર બાબત છે. અંકલેશ્વર નગરપાલિકાએ આજે મારા નોલેજ પ્રમાણે 58 જણાને જર્જરિત હાલતની અંદરમાં મકાનો છે તેની નોટિસો આપી છે. ખરેખર નોટિસ આપવા અંકલેશ્વર નગરપાલિકાના હક પર છે, પણ આવા બાંધકામોને જોવા માટેની પરિસ્થિતિ બોડાની છે. જે બોડા જ્યારથી અસ્તિત્વમાં આવ્યું છે ત્યાર પછી કોઈ પણ જાતનું પરમિશનો કેટલી લેવાય છે, કોણ પરમિશન વગરનો છે, જે કાચા મકાનો છે તેના પર પાકા ઉપર બારીયા ચડાવી દેવામાં આવ્યા છે. એ જર્જરિતની થશે તો શું થવાના છે? એટલે બોડાએ બધી પરિસ્થિતિની અંદર જોવાની વસ્તુ છે. અંકલેશ્વર નગરપાલિકા લીપાપોતી કરવા માટે એક નોટિસ આપી દે, નોટિસ આપ્યા પછી શું થાય, શું થવાનું છે? હવે વરસાદ આવવાની તૈયારી છે 5 દિવસની અંદરમાં, અને એ વરસાદની સામે નોટિસો આપે એનો મતલબ કોઈ નથી. જ્યારે ઉનાળો ચાલુ થાય અને તમને એમ ગણતરી થાય કે આ મકાનો જર્જરિત હાલતમાં છે તો તેવા લોકોને નોટિસ આપીને તોડી પાડવાનો નહીં કરે. અને બોડા સાથે નગરપાલિકા કનેક્ટિવિટી રાખવી પડે કે એક નોટિસ જે સામેવાળા જર્જરિત હાલતની અંદરમાં છે તેને આપી તો બોડાને પણ એની કોપીની નકલ આપવી જોઈએ. અને બોડા નગરપાલિકા અને પીડબ્લ્યુડી સાથે લઈને જો સામેવાળો વ્યક્તિ નહીં તોડે તો એમણે તોડવાની કાર્યવાહી કરવી જોઈએ, એટલું મારું માનવું છે. એનો મોટામાં મોટો હિસ્સેદારો હવે તેની અંદરમાં 36 બાવા ચૂંટાયેલા છે, એમના વિસ્તારોની અંદરમાં કોઈ બી તોડવા તાળવાનો પ્રસંગ બને અને કોઈ આવીને ત્યાં ઊભા થઈ જાય એટલે નગરપાલિકા ઢીલી પડી જાય. પણ બોર્ડાએ સક્ષમ બની અને પોલીસ પ્રોટેક્શન સાથે આવું વસ્તુ તોડી પાડવું પડવું જોઈએ, નહીં કે રાજકોટ, નવસારી કે જ્યાં જ્યાં આવા બનાવો, બરોડા આવા બનાવો બન્યા છે તેની રાહ જોવામાં આવે. અંકલેશ્વર હાઈવે ઉપર વર્ષા હોટલ પાસે એક સાથે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેને લઈને પતરા કાપીને વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની ફરજ પડી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર છાસવારે અકસ્માતના નાના મોટા બનાવ સામે આવતા હોય છે. હજુ તો 2 દિવસ પહેલા જ પીઆઈ કંપની સામે 2 ભારે વાહનો વચ્ચે 4-વ્હીલર ગાળવીનું સેન્ડવિચ બની જતા સુરતના એક બિલ્ડરનું મોત નીપજ્યું હતું. ત્યાં તો આજે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર વર્ષા હોટલ નજીક ફરી એકવાર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આગળ ચાલતા ટ્રકમાં પાછળથી ટ્રક ભટકાયું હતું તો સાથે જ ઇકો ગાડી પણ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જો કે પાછળ ચાલતી ટ્રકમાં કેબિનનો ભાગ દબાઈ જતા ડ્રાઈવર ફસાયો હતો. ભારે જહેમત બાદ લોકોએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બહાર ન નીકળી શકતા અંતે જેસીબીની મદદે પતરા તોડી તેને બહાર કાઢવાની ફરજ પડી હતી. ટ્રક ડ્રાઈવર ઇજાગ્રસ્ત થતા તેને સારવારથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે અકસ્માતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં પોલીસ ફરિયાદ અંગે કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી, પરંતુ હોટલ વર્ષા પાસે 3 વાહનો વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયાની રાજપાડી નજીક ભૂરી ગામે ઇકો કારમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લઈ 3.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના બોરી ગામે ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઇસમને કુલ 3,27,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ બંધ રહે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. તોરાણી ટીમ સાથે રાજપાડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં તે દરમિયાન બાતમી મળી કે બોરી ગામની પ્રાથમિક શાળા નજીક એક ઇકો ગાડીમાં ભારતીય વિદેશી બનાવટનો દારૂ ભરેલ છે. એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે સ્થળ પર જઈને તપાસ કરતા સદર ગાડી મળી આવતા તેમાં 2 વિમલના થેલા તથા એક સ્કૂલ બેગમાં ભરેલ ભારતીય વિદેશી બનાવટનો દારૂની બોટલ નંગ 246 કિંમત 27,000 મળી. ઇકો ગાડી મળી કુલ્લે 3,27,000 મુદ્દામાલ સાથે નિતેશભાઈ ઉર્ફે નિલેશ જયંતિ વસાવા રહેવાસી દેવડી ફળિયું ભીમપોર ઝઘડિયા જિલ્લા ભરૂચને ઝડપી લઈ અન્ય 2 અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કરી રાજપાડી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલી એસએમએસપી વિદ્યાભવન ખાતે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ શરૂ કરવામાં આવનાર છે. ભરૂચની હોમી લેબ અને એસએમપીસી સંસ્કાર વિદ્યાભવન જાડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોનમાં ગુજરાતની પ્રથમ ફ્યુચરિક લેબનું એટલે કે ફ્યુચરિક લેબનું તારીખ 14મી જૂનના રોજ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તેમજ હોમી લેબના ફાઉન્ડર વિજનપાલ સિંહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે ફ્યુચર ઝોનની અદ્યતન વિશેષતાઓ અને શૈક્ષણિક સંભાવના તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ રિયાલિટી થકી ભવિષ્યની સફળ કરવા માટે સ્પેસમાં વિચ્યુઅલી લઈ જવામાં આવશે. જે રીતે સહિતની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં શાળાના આચાર્ય શૈલેષ જાસી હોમી લેબના આગેવાન પત્રકારો વિગતની માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં શાળાના ટ્રસ્ટી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આ લેબનો બાળકો યુવાનો વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે. नमस्कार, भरूच की भविष्य की लैब में आपका स्वागत है. हम भरूच के टायर 2 सिटी को अभी इंडिया और वर्ल्ड के मैप पे लेके जा रहे हैं थ्रू होमी लैब एंड इन एसोसिएशन विद कलाम सेंटर. इंडिया की तीसरी और गुजरात की पहली होमी लैब में हम बच्चों को आर्टिफिशियल इंटेलिजेंस और वर्चुअल रियलिटी के थ्रू भविष्य की सैर कराएंगे और उनको स्पेस में वर्चुअली लेके जाएंगे. इस लैब का उद्घाटन 14 जून 2024 को हमारे जिले के महान कलेक्टर श्री तुषार सुमेरा जी और होमी लैब के फाउंडर सृजनपाल सिंह करेंगे. उस कार्यक्रम में आप सभी आमंत्रित हैं और आइए हम सब मिलके भारत के भविष्य का निर्माण करें. धन्यवाद. इस लैब का उपयोग हमारे स्कूल के अलावा भरूच की कोई भी स्कूल के विद्यार्थी और उनके अभिभावक कर सकते हैं. एक स्कूल टाइम के बाद हम डे और टाइम निश्चित करेंगे, उसमें उनको इनवाइट होगा. मिनिमम 10 साल से ऊपर के कोई भी बच्चे यहाँ पे आ सकते हैं. स्कूल स्टूडेंट हो, कॉलेज स्टूडेंट हो, जिनको भी स्पेस टेक्नोलॉजी में इंटरेस्ट हो वो इस लैब की विजिट जरूर लें. ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીરના શ્રદ્ધાળુ યાત્રાની બસ ઉપર થયેલા આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી નાખીને સરકાર અસરકારક પગલાં ભરે તેવી માંગ કરી હતી.
જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટારથી શિવખુદી જતા સમયે 9 જૂને ભારતીય શ્રદ્ધાળુઓની બસ પર જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 ભારતીય યાત્રીઓના મોત થયા હતા અને કેટલાય યાત્રીઓને ઈજા પહોંચી હતી. આવી ઘટના અવારનવાર જમ્મુ કાશ્મીરમાં બનતી રહે છે, ત્યારે આવી ઘટના બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના સંદર્ભે ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી નાખતા ધરણા પ્રદર્શન, આવેદનપત્ર આપવા અને પુતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચના 5 બત્તી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાતના પ્રાંત મંત્રી અજય વ્યાસ, ભરૂચ વિભાગ મંત્રી અજય મિશ્રા, ભરૂચ બજરંગ દળ સંયોજક કિશન વાઘેલા, દક્ષિણ ગુજરાત પ્રાંત સદસ્ય મનોજ હિરિયાણી, ધર્મેશ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ધરણા, આવેદનપત્ર, પુતળા દહન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે આવનાર સમયમાં આવા હુમલાઓને અંકુશમાં લેવા સરકાર કાર્યવાહી કરે તથા હુમલા બાબતે સરકાર ગંભીરતાપૂર્વક ધ્યાન આપી તેને રોકવા માટે કાર્યવાહી કરે તે જરૂરી છે. તદુપરાંત આવનાર સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બૌદ્ધ અમરનાથની યાત્રા પર યોજનાર છે, ત્યારે આ યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે કડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભારતના કોઈ પણ હુમલામાં આતંકવાદી કે અન્ય કોઈ પણ હુમલાની ઘટના બને તે ઘણી ગંભીર બાબત હોય છે અને સુરક્ષાની જવાબદારી જે તે રાજ્યની સરકાર અને કેન્દ્ર સરકારની જવાબદારી હોય છે. ત્યારે આવી હુમલાની ઘટનાઓમાં સરકારે ગંભીરતાપૂર્વક ધ્યાન આપવું જોઈએ. તદુપરાંત જે પ્રકારે નિવેદન આપતી વખતે ઇસ્લામિક જિહાદ શબ્દનો ઉપયોગ કરીને કોમી વૈમનસ્ય ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે ઘટના બુદ્ધિજીવીઓ ક્યારેય સ્વીકારે તેવી નથી. જે હુમલાની ઘટના બને તેનાથી ભારતભરમાં તેના પડઘા પડી રહ્યા છે અને હિન્દુ સમુદાય સાથે મુસ્લિમ સમુદાય પણ તે જ પ્રકારે સોશિયલ મીડિયા પર તેનો વિરોધ કર્યો છે અને ભારતભરે આ ઘટનાને વખોડી નાખી છે. પરંતુ કેટલાક તત્વો આજે પણ તેને સુરક્ષાની ચૂકને બદલે હિન્દુ મુસ્લિમના એંગલો આપી ઘટનાને કંઈક અલગ જ વાળી રહ્યા હોય તેમ લાગી રહ્યો છે. જો કે બુદ્ધિજીવીઓ બધું જ જાણે છે અને બુદ્ધિજીવીઓ આ બાબતે આતંકવાદી હુમલાને આતંકી હુમલો જ ગણીને તે પ્રકારે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. કિશન વાઘેલા, ભરૂચ વિભાગ બજરંગ દળ સંયોજક. જમ્મુ અને કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ છે અને આવી વાતોને પચાવી ન શકનાર એવા પાકિસ્તાન પોષિત ઇસ્લામિક જેહાદીઓ દ્વારા ગત 9 જૂનના રોજ જમ્મુના રિયાસી વિસ્તારમાં એક યાત્રાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, જેમાં 10 જેટલા યાત્રાળુઓ હુતાત્મા થયા છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજરોજ આખા ભારત વર્ષમાં ધરણા પ્રદર્શન અને આવેદનપત્રના કાર્યક્રમો કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે ભરૂચમાં 5 બત્તી ખાતે પણ ભરૂચ જિલ્લાના કેન્દ્ર પર ધરણા પ્રદર્શન, પુતળા દહન તેમજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. વધુમાં અમે આ આવેદન થકી રાષ્ટ્રપતિ મહોદયને એવું માંગણી કરીએ છીએ કે રાષ્ટ્રપતિ મહોદય પોતે સરકારને એવી સૂચના આપે કે આ જે કૃત્યો વધી રહ્યા છે એ કૃત્યોને ડામવા માટે, સંપૂર્ણ રીતે બંધ કરવા માટે સરકાર કડકમાં કડક પગલાં લે અને વધુમાં જનતા અને ત્યાંની જમ્મુ કાશ્મીરની જનતાઓને પણ અમે જણાવીએ છીએ કે આગામી ઓગસ્ટ મહિનામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક બુદ્ધ અમરનાથ યાત્રા થઈ રહી છે. આ યાત્રા એ જ વિસ્તારમાંથી પસાર થવાની છે જે વિસ્તારમાં આજે હુમલો થયો છે 9 તારીખે. અને અહીં ભરૂચ જિલ્લામાંથી અને દક્ષિણ ગુજરાત પ્રાંતમાંથી ઓછામાં ઓછા 800 યાત્રાળુઓ એ યાત્રા પર વિધાઉટ કોઈ પણ પ્રકારના ફિયર, ડર વગર જવાના છે. અને સાથે સાથે એક પ્રશ્ન જમ્મુ કાશ્મીર સરકાર પાસે અમે મૂકીએ છીએ કે આ જે યાત્રા આગામી ઓગસ્ટ મહિનામાં થનારી છે એ યાત્રાની સુરક્ષા સંબંધિત જમ્મુ કાશ્મીર સરકાર શું કરી રહી છે અને આ વિષયોને લઈ અને આજે આપણે ધરણા પ્રદર્શન, શ્રદ્ધાંજલિ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા આજે અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે BASA એજન્સી હેઠળ કામ કરતા કર્મચારી અને એજન્સીના સંચાલક વચ્ચે પગાર મામલે થયેલી શાબ્દિક ઘર્ષણનો વિડીયો વાયરલ થયો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા જંગલ સફારી ખાતે BSA એજન્સી હેઠળ કામ કરતા કર્મચારીઓ તથા એજન્સી સંચાલક વચ્ચે શાબ્દિક ઘર્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારીના પ્રોજેક્ટમાં BSA પ્રિવેન્સી એજન્સી હેઠળ ઘણા કર્મચારીઓ એનિમલ કીપર તથા ગોલ્ફકારના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. આજરોજ પગારના મુદ્દાને લઈને આ કર્મચારીઓ તથા એજન્સીના સંચાલક વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાને લઈને જંગલ સફારી જેવા આવેલા કેટલાક પ્રવાસીઓ થોડા સમય માટે અટવાયા હતા, જેઓને ગોલ્ફ કારની સુવિધા મળી ન હતી. તેવી લોકચર્ચાએ જોર પકડ્યું હતું કે ભૂતકાળમાં પણ જંગલ સફારી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓનો પગાર તથા અન્ય અલગ અલગ મુદ્દાઓને લઈને ઘણીવાર આવી સમસ્યાઓ સર્જાય છે. નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીરની ઘટના અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. આજે નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીરમાં ધાર્મિક યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓ પર આતંકીઓ દ્વારા બસને ટાર્ગેટ કરી શ્રદ્ધાળુઓ પર ફાયરિંગ કરવામાં આવી હતી, જેમાં 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા અને અન્યને ગંભીર ઇજા પહોંચી હતી. તેના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા 12મી જૂન આખા દિવસભરમાં વિરોધ કાર્યક્રમનું પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આજે નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ દ્વારા પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકાર કડકમાં કડક પગલાં ભરે તેવી માંગ કરી હતી. કાશ્મીરની અંદર 9 તારીખે જે આતંકવાદીઓ દ્વારા બસ ઉપર હુમલો કરવામાં આવ્યો એના વિરોધમાં આજે દેશભરમાં એનો વિરોધ થઈ રહ્યો છે અને અમે રાષ્ટ્રપતિશ્રીને આવેદન આપીએ છીએ. કલેક્ટર ઓફિસમાં એકત્રિત થઈ 2 મિનિટનો મૌન પણ પાડીશું અને એ લોકોને શ્રદ્ધાંજલિ આપીશું. અને આનો વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખોડે છે અને આના ઉપર સરકાર સખતમાં સખત પગલાં લે એવી અમારી માંગ છે. કેવા પગલાં લેવા જોઈએ એવી માંગ. આ અગાઉ આ જ સરકારે એર સ્ટ્રાઇક કરેલી છે અને આતંકવાદીઓને પાઠ ભણાવેલો છે. આ રીતના પગલાં લેવા જોઈએ અને ભારત સરકારે ક્રિકેટનો પણ બહિષ્કાર કરવાનું જોઈએ. ગૌતમભાઈ પટેલ, જિલ્લા મંત્રી, ગાંધીનગર. આ સાથે MBB ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.